રાજ્યમાં મે મહિનો બનશે ચૂંટણી પર્વ। મે મહિનામાં 350 જેટલી સંસ્થાઓની યોજાઈ શકે છે ચૂંટણી। 15 મહાનગરપાલિકા 34 જિલ્લા પંચાયતની યોજાશે ચૂંટણી। 78 નગરપાલિકા અને 220 થી વધુ તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી। માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન થવાની શક્યતા। મોટા પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ શકે છે। વિધાનસભા 2027ની ફાઇનલ પહેલા મે મહિનામાં યોજાશે સેમીફાઇનલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તેને લઈને પક્ષો તૈયારીમાં લાગી ચૂક્યા છે, પણ એ પહેલાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનો જે ચૂંટણી પર્વ બની શકે છે, કઈ કઈ ચૂંટણીઓ અને કઈ રીતની તૈયારીઓ અત્યારથી આ ચૂંટણીઓ માટે દેખાઈ રહી છે? પૂનમ, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણમાં ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે એ પ્રકારેનો દાવો સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે। માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં અંતિમ ચરણોમાં આ ચૂંટણી જાહેર થવાની શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે। જોકે રાજ્ય ચૂંટણી પંચ આ તમામ ચૂંટણી યોજવાનું હોવાથી રાજ્ય ચૂંટણી પંચ અત્યારે જે નવી મહાનગરપાલિકા બની છે, નવી જિલ્લા પંચાયત એક બની છે, તાલુકા પંચાયત અને નગરપાલિકા જે નવી અસ્તિત્વમાં આવી છે તેમના નોટિફિકેશન સમયાંતરે બહાર પાડી રહી છે। આ ઉપરાંત ઓબીસી અનામત જે નવેસરથી લાગુ કરવાનું છે તો એને લઈને પણ રોટેશન એ ચૂંટણી પંચ તબક્કાવાર બહાર પાડી રહ્યું છે। જે રીતની તૈયારી ચૂંટણી પંચની ચાલી રહી છે તેને લઈ અને આ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પૂનમ, સંસ્થાઓની સંખ્યાની જો વાત કરીએ તો લગભગ 350 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી એકી સાથે યોજાવાની છે અને એટલા માટે જ ગુજરાત વિધાનસભાની વર્ષ 2027માં જે ચૂંટણી યોજાવાની છે એ પહેલાની આ સેમીફાઇનલ માનવામાં આવે છે। કોર્પોરેશનની વાત કરીએ તો 6 મહાનગરપાલિકા જે જૂની છે એની ચૂંટણી યોજાવાની છે અને એની સાથે 9 મહાનગરપાલિકા જે રાજ્યમાં અસ્તિત્વમાં આવી છે, નવી બની છે, એની ચૂંટણી પણ યોજાશે। એમ 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, 33 જિલ્લા પંચાયત પહેલેથી અસ્તિત્વમાં છે, વાવ થરાદ જિલ્લો નવો અસ્તિત્વમાં આવ્યો છે એટલે એ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ તેની સાથે યોજાશે એટલે 34 જિલ્લા પંચાયતની ચૂંટણી છે। એ જ રીતે 78 મહાનગરપાલિકા જેમાં મોટા ભાગની જૂની મહાનગરપાલિકા છે અને 10 જેટલી નવી, માફ કરજો, નગરપાલિકા, મહાનગરપાલિકા નહીં, નવી નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે। 220 થી વધારે એટલે અંદાજિત લગભગ 238 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈ અને અત્યારે રાજ્ય પંચ પોતાની તૈયારી એટલે કે રોટેશન જાહેર કરવું, સીમાંકન જાહેર કરવું એ કરી રહ્યું છે। બીજી તરફ પક્ષોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા જ લગભગ 2 થી 3 દિવસ પહેલા આ તમામ જિલ્લા મહાનગરોના પ્રભારીની નિયુક્તિ કરી દીધી છે। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આજથી પોતાના જિલ્લા અને મહાનગરોના જે પ્રભારી છે, નિરીક્ષકો છે, એમને ઉમેદવારોની સેન્સ લેવા માટે એટલે કે ઉમેદવાર પસંદગીનું પહેલું ચરણ જે હોય છે એ કોંગ્રેસે શરૂ કરી દીધું છે। વાત આમ આદમી પાર્ટીની કરીએ કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટી પણ દમખમ સાથે ચૂંટણી લડવાની છે અને ત્રીજા પક્ષ તરીકે આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કે જે મેના પ્રથમ વીકમાં પહેલા સપ્તાહમાં યોજાવાની છે તેની અંદર એ ગુજરાતના ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે જોર કરી રહી છે આમ આદમી પાર્ટી। બીજી તરફ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પણ હંમેશાથી એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જ જતું હોય છે। કોંગ્રેસ અત્યાર સુધીના ઇતિહાસમાં એવું હતું કે મોડું આ કામ શરૂ કરતી હોય છે, પરંતુ આ વખતે જોઈએ તો કોંગ્રેસ આ બંને પક્ષોથી એડવાન્સ ચાલી રહી છે। ઉમેદવાર પસંદગીનું પહેલું ચરણ પણ તેમણે શરૂ કરી દીધું છે કારણ કે તમામને ખબર છે કે 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ તમામ માટે અત્યંત મહત્વની છે અને એ ચૂંટણી જીતવી હોય તો વધુમાં વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સીમાંકન પ્રમાણેની બેઠકો એટલે કે તાલુકા પંચાયતની બેઠક હોય, જિલ્લા પંચાયતની બેઠક હોય,
નગરપાલિકાની બેઠક હોય કે મહાનગરપાલિકાની બેઠક હોય એ જીતવી ઘણી જ મહત્વની છે અને તેને લઈને તમામ ચાહે રાજકીય પક્ષ હોય કે રાજ્ય ચૂંટણી આયોગ હોય તેમણે તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોનો દાવો છે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી જાહેર થશે અને મે મહિનાના પહેલા સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. પૂનમ.